પાવભાજી મંગાવે આ બાજુ તો કઈ મળે નહીં એટલે પાવભાજી ખાઈ લઈએ. ક્રીમ ઓનિયન વેફર મંગાવી તો ગાડી તો ખૂતાયેલી નીકળી જાય અને અહીંયા એને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. હેલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7 ને આપણે ગાડી લઈને આવતા રહ્યા પેટ્રોલ પંપે ને અહીંયા આપણું આઈસર લગાવી દીધું ડીઝલ પુરાવા માટે. તો આપણે ડીઝલ ટાંકી પણ ફૂલ થઈ જાય. તો હવે અહીંયાથી વધીએ આપણે આગળ જઈએ સાણંદ ભરવા માટે. તો મિત્રો જો આપણે રાત્રે કાલે હિંમતનગરની આગળ હાઈવે હોટલ ઉપર સુઈ ગયા હતા. ત્યાંથી સવારે નહીં ધોઈને નીકળ્યા, પછી અસલા લીધી ડીઝલ લીધું અને ડીઝલ લઈને અત્યારે નીકળી આવ્યા અને જસ્ટ પહોંચી આવ્યા સનાથલના ટોલ પ્લાઝા ઉપર. અને મિત્રો અહીંયા આગળ શાંતિપુરા સર્કલ કોઈ આ બાજુ આવતા હોય તો ત્યાં આગળ બ્રિજનું કામ ચાલુ છે સર્વિસ રોડ ઉપર. એના હિસાબે આગળથી ડાયવર્ઝન આપેલું છે, મતલબ આગળથી યુ ટર્ન મારીને ગાડીઓ પાછી લાવવી પડે છે. એટલે એ રીતેનું છે, તો હું બતાવું તમને આગળ. તો દોસ્તો જુઓ, અહીંયા આગળ આપણે સાણંદ વિરમગામ કચ્છ ભુજ જવા માટે આ બ્રિજથી નીચે લેવી પડે. તો અહીંયા ગાડી નીચે સર્વિસ રોડનું કામ ચાલુ છે, એના હિસાબે આ ગાડી બ્રિજ ઉતારી અને આગળ જવાનું, આગળથી યુ ટર્ન મારીને લાવવી પડે છે અને પછી આપણે શાંતિપુરા સર્કલથી સાણંદ વિરમગામ હાઈવે પકડવો પડે છે. પણ મારું કહેવાનું એવું છે મિત્રો કે અત્યારે તો ચલો દિવસે અત્યારે સવારમાં પોલીસવાળા નથી હોતા, તો અમે ગાડી અહીંયાથી આ બ્રિજ ઉતારીને યુ ટર્ન મારીને પાછી લઈ લઈએ છીએ. નહીં તો જો તમે કોઈ આવતા હોય તો તમારે દિવસે આવતા હોય તો આની આગળ બીજો બ્રિજ આવે ત્યાં આગળ જવું પડે ને ત્યાંથી યુ ટર્ન મારીને પાછી લાવવાની હોય છે. એવું કંઈક છે અત્યારે. તો આપણે તો અહીંયાથી રોંગ સાઈડ જ મારીશું હવે આ બ્રિજની નીચેથી. બધા વિડીયોમાં રહેજો, હું બતાવું તમને. તો દોસ્તો જુઓ, તમે સવારમાં આવતા હોય તો આ શાંતિપુરા બ્રિજે નીચેથી જ યુ ટર્ન મારી લેજો. તો અહીંયા અત્યારમાં પોલીસવાળા ન હોય એટલે વાંધો ના આવે, પણ જુઓ અહીંયા સામેથી ગાડીઓ આવતી હોય એના હિસાબે તમારે અહીંયા રાખી દેવાની, જોઈ લેવાનું સામે કે કોઈ ગાડી નથી આવતી કે થોડી દૂર છે, એટલે આપણે ડીપર મારી અને પછી અહીંયા ગાડી થોડુંક જ ચાલવાનું છે, વધારે નથી ચાલવાનું. જો હું બતાવું તમને. કલાકીનાનું ઊભો રખાઈએ આપણે અને હવે કાઢી લઈએ આપણે. જો હવે અહીંયાથી આપણે લઈ લેવાની છે આ બાજુ સામેના રોડે. અહીંયા સર્વિસ રોડનું કામ ચાલુ છે, આ બાજુનું થઈ ગયું છે, પેલી બાજુનું બાકી છે. એના હિસાબે થોડો એ બાજુ ચાલી નથી થયું એટલે આવું થાય છે. પણ દિવસે પોલીસવાળા અહીંયાથી પણ નથી ઘૂસવા દેતા, ટ્રાફિક થાય એના હિસાબે. તો મારું કહેવું એવું છે મિત્રો કે તમારો સર્વિસ રોડ બંધ કર્યો તો આગળ તે ડાયવર્ઝન તો આપવું જોઈએ કે નહીં, હું એ કહેવા માગું છું. જુઓ આ રીતે યુ ટર્ન મારીને સામેના રોડેથી આપણે આ રોડે આવી પહોંચ્યા અને હવે આવી ગયો શાંતિપુરા સર્કલ અને અહીંયાથી આપણે હવે રાઈટ લેવાની. નહીં તો પેલી બાજુથી આવતા તો આપણે લેફ્ટ સાઈડમાં આવતું. અને જો અહીંયા આગળ હું તમને કામ બતાવું ચાલુ છે. એ સર્વિસ રોડનું લગભગ 50% એક સાઈડ થઈ જાય, એક સાઈડ બાકી છે. એટલે લગભગ હવે બહુ ટાઈમ નહીં લાગે, લગભગ અઠવાડિયે 10 દિવસમાં ચાલુ થઈ જશે, પછી વાંધો ન આવે. પણ એમ કે આ તકલીફ ઝેલવી પડે છે અને બીજું કે એક્સિડન્ટ થવાનો પણ ભય ખરો આમાં. અને હવે જુઓ અહીંયા આગળ ટ્રાફિક પણ આવું થાય છે, બધી ગાડીઓ ભેગી થાય એક સાઈડથી. એટલે આ સવારમાં આ રીતે ટ્રાફિક છે. તો બપોરે વિચારો કેટલો ટ્રાફિક હશે અહીંયા. જો આ રીતે અહીંયા ખાડા પણ એટલા છે મિત્રો, બધું લવણાજીત વાળું જ છે. તો જો આપણે હવે અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ અને આવી જાય શાંતપુરા સર્કલ. જો હવે અહીંયાથી સીધે ચાલે જશું. તો મિત્રો જુઓ, આપણે સાણંદથી તો આપણું આઈસર ભરીને નીકળી આવ્યા અને આપણે ચાલે જઈએ છીએ સાણંદ વિરમગામ હાઈવે બાજુ. અને મિત્રો આપણે જ્યાં માલ ભર્યો છે આપણું આઈસર ખાલી કરવા જવાનું છે. આપણે કંઈ તો રાજ ચરાડી કરીને ગામ છે,
રાજચરાડી આપણું આઈસન ખાલી કરવાનું છે. એ આવ્યું આપણે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં ત્યાં લાગે છે સુરેન્દ્રનગર. હવે જોઈએ ત્યાં આગળ ખાલી કરે છે ત્યાં રાજચરાડી આવ્યું ગોતી લઈશું. તો જો અત્યારે આપણે સાણંદ વિરમગામ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો આ આઈસર નીકળી એ પણ આપણા ત્યાંથી જ ભરીને નીકળેલું છે, આપણા કારખાનેથી જ ભર્યું. એ ભર્યું છે રાજકોટનું અને આપણે ભર્યું છે ધાંગધ્રાથી રાજચરાડી જવાનું છે. તો જોઈએ હવે કઈ બાજુથી જઈએ છીએ, શું છે આ તે. તો હું તમને આગળની જર્ની મિત્રો તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જો આપણે અત્યારે પહોંચી આવ્યા તિરંગા સર્કલ વિરમગામ. હવે આ તિરંગા સર્કલ ક્રોસ કરીને આપણે ચાલે જશું. અને આપણે મિત્રો આ રોડ ઉપર કન્ટિન્યુ ચાલવાનું છે આપણે છેક ધાંગધ્રા સુધી. અને ધાંગધ્રાથી આપણે લેવાની છે ખાલી સાઈડ સુરેન્દ્રનગર બાજુ. અને સુરેન્દ્રનગર બાજુ વળીએ તો એ બાજુ કંઈક રાજચરાડી કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. હવે રાજચરાડી ક્યાં આવ્યું એ એક્ઝેક્ટ તો આઈડિયા નથી, પણ સુરેન્દ્રનગર એવું તો મોટું જોયેલું હોય આપણે, એટલે એવું લાગશે. તો આપણે ધાંગધ્રાથી ખાલી સાઈડ સુરેન્દ્રનગર બાજુ લઈ પછી એ પાર્ટીને રિંગ કરી લોકેશન મંગાવી લઈશું. તો ભાઈ જુઓ આપણે ધાંગધ્રાથી લઈ લીધી સુરેન્દ્રનગર બાજુ. સુરેન્દ્રનગર અહીંથી 38 કિલોમીટર બતાવે છે. હવે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. જુઓ ભાઈ આ બાજુનો વ્યૂ. આગળની જર્ની બતાવું તમને. તો ભાઈ યાર રસ્તામાં કંઈક આવું પાર્ટી પ્લોટ જેવું આવ્યું છે, હોટલ. 1 નંબર વ્યૂ આવે છે, જોઈ શકો છો. શિવ પાર્ટી પ્લોટ કરીને હતું, શિવ પાર્ટી પ્લોટ છે. તો શિવ પાર્ટી પ્લોટ ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. અહીંયાથી 12-15 કિલોમીટરે છે રાજ સીતાપુર. અને રાજ સીતાપુર ક્રોસ કરીને આગળ ચાલે જવાનું છે આપણે. તો જોઈએ હજુ ક્યાં આગળ આવે છે ગામડું આપણું ખાલી કરવાનું. અને મિત્રો આપણે જમવાનું પણ બાકી છે. તો જમવાનું તો આપણે ગરમીના હિસાબે જમતા નથી દિવસે, પણ કંઈક હલકો ફુલકો નાસ્તો પાણી આ તે એવું કંઈક કરી લઈએ ક્યાંક. તો જોઈએ હવે ક્યાં નાસ્તો પાણી કરીએ છીએ. તો પાવભાજી મંગાવે, આ બાજુ તો કંઈ મળે નહીં એટલે પાવભાજી ખાઈ લઈએ. અને ક્રીમ ઓનિયન વેફર મંગાવી. હલકું ફૂલકું નાસ્તા એવું જ કરીશું ઉનાળાનું. તો પછી પાવભાજી ખાઈને જઈએ ખાલી કરવા. તો ભાઈ જુઓ અત્યારે આપણે રાજ સીતાપુર ક્રોસ કરીએ છીએ. આ રીતનો વ્યૂ આવે છે રાજ સીતાપુરનો. સુરેન્દ્રનગર હાઈવે લાગે આ. સીધો રસ્તો સુરેન્દ્રનગર જાય. અને આપણે રાજ સીતાપુર ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જશું. અને આગળ ક્યાંક ખાલી કરવાનું છે આપણું આઈટમ. તો ભાઈ અત્યારે ક્યાં ખાલી કરવાની તો ખબર નહીં, પણ આપણો ડીલર માણસ જે છે એ આવી ગયા છે. ડીલર ભાઈ એ આગળ બાઇક લઈને ચાલ્યા જાય છે, આપણે એમની પાછળ ચાલ્યા જઈએ. પાછળ લાવો ને એ વાડીએ આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા. તો અહીંયા ગાડી સજ બેસી જઈ, ધાર હતો એટલે પાછળ અડી ગયું બમ્પર. ગાડી આગળ નથી જતી, પાછી નથી જતી. તો જોઈએ હવે, નહીં તો જેસીબી બોલાવીએ પછી.
લાંબે સુધી જ કરો અને આજુ તીરને તૈયારી પાડી દીધી તો ગાડી તો ખૂતાયેલી નીકળી જાય અને અહીંયા એને ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં થશે. અડધી તો થઈ જાય, થોડુંક જ બાકી છે. તો ખાલી કરીને નીકળીએ અહીંયાથી. તો મિત્રો જુઓ, અત્યારે આપણે નીકળી આવ્યા રાજચરાડીથી ખાલી કરીને બહાર. તો ભાઈ જુઓ, આપણે બીજા એક શોર્ટકટ રસ્તેથી નીકળ્યા. તો અહીંયા મેથાણ કરીને ગામ આવ્યું છે. તો અત્યારે આપણે આ મેથાણ ગામ ક્રોસ કરીએ છીએ અને આ મેથાણ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. અમારા ખેડૂએ નવું ટ્રેક્ટર છોડાવે, મુહૂર્ત કરેલું પડ્યું છે અને આપણે અહીંયાથી ધાંગધ્રા વાળો હાઈવે પકડવાનો છે. તો એ ભાઈએ એવું કીધું કે તમે સીધા ચાલે જાઓ એટલે આગળ બીજા 1-2 ગામ આવશે, એ ક્રોસ કરીને હાઈવે આવી જશે. હવે આપણને બહુ આઈડિયા નથી આ બાજુના ગામડાનું, પણ એ લોકોએ કીધું એ રીતે ચાલે જઈએ છીએ. તો એ કે આ મેથાણ આવ્યો, આગળ માનપુર આવશે, માનપુરથી આગળ હાઈવે મળશે. હવે કયો હાઈવે મળે છે, શું મળે છે, તો મારો રામ જાણે. પણ જો આવું મેથાણ છે કંઈ, તો આવું મેથાણ ક્રોસ કરીને ચાલે જઈએ. તો જોઈએ હવે માનપુર થઈને હાઈવે આવે પછી હું મિત્રો તમને હાઈવેનો વ્યૂ બતાવું. તો દોસ્તો જુઓ, આવું કંઈક ગામ આવ્યું છે માનપુર કરીને. આવું માનપુર કરીને ગામ છે, એ ક્રોસ કરીએ છીએ પછી આગળ હાઈવે મળી જાય એવું કીધું. હવે કેટલે દૂર હાઈવે મળશે, શું છે, એ તો કંઈ આઈડિયા નહીં. હજી કેટલા કિલોમીટર ચાલવું પડશે, પણ હવે એને કીધું છે તો આપણે ચાલે જઈએ. અને અહીંયા મોટા કુળદેવ હનુમાન મહારાજનું મંદિર છે માનપુરમાં, એ ક્રોસ કરીએ છીએ. તો જો આ માનપુર ક્રોસ કરીને ચાલે જઈએ. તો મિત્રો જુઓ, અત્યારે વાગી ગયા રાતના 8:30 અને આપણે પહોંચવા આવ્યા છીએ સાણંદ. તો હવે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીને આગળ આપણી કંપની છે ત્યાં કારખાને જતા રહીશું અને ત્યાં આગળ જમીને ત્યાં જ ગાડી રાખવાની છે. પછી સવારે જોઈએ ક્યાંનો માલ ભરે છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. કેમ કે આપણે ત્યાં આગળ જઈને બાજુમાં મારવાડીની હોટલ છે, ત્યાં જમીને સૂવાનું જ છે રાત્રે. એટલે સવારે જોઈએ ક્યાંની ટ્રીપ રહેશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં.